ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે છે ને આજે મેરેજનો પહેલો દિવસ છે. તો એનો કે મેરેજ છે મારા ફ્રેન્ડના. તો અત્યારે છે ને પહેલો દિવસ છે. તો આજે તો બધા મહેમાનો આવશે, બપોર પછી આવશે. અત્યારે સવારથી જે બધી વિધિ છે ને એ બધું ચાલુ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે ધીરે ધીરે બધી વિધિ થાય છે અને અત્યારે એના બધા ફ્રેન્ડ લોકો આવે છે. તો બધા ત્યાં છે અને આપણે અત્યારે કામમાં છીએ, મતલબ જે બી કામ મળે એ કરવી છે અત્યારે. અને ગાઈઝ ત્યાંથી આપણે આવ્યા છીએ ઘરે આ બધું લઈને સામાનને. અહીંયા તો બધું શું સામ છે અત્યારે તો, કેમ કે બધા તૈયારીમાં પડ્યા છે. ચલો ત્યારે. અને આ ફૂલને બધું અહીં પાછું કે સ્ટોરૂમમાં છે ને. 1 hour later. અત્યારે છે ને લાઇટ ગઈ છે. બધા જો અહીંયા બધા બેઠા છે, કેમેરામેન અને વાસુ અંદર છે. અને અત્યારે લેડીઝ થોડીક વિધિ કરાવે છે, કેમ કે લાઇટ જાય બટ જે આપણું શું કહેવાય મુહૂર્ત ના જાય માટે અત્યારે વાસુને બેસાડી દીધો છે. બટ અત્યારે લાઇટ ગઈ છે, કંઈક સ્પાર્ક થયો છે. તો હવે ખબર નથી યાર ક્યારે આવે. सुख करता दुख हरता वार्ता विघ्नाची दुर्वे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव કટ્ટો હશે ને ફાઇનલી પૂરું ભાઈ તમારું. બપોરના વાગે છે 12:30 અને અત્યારે ખાવાનું ચાલી રહ્યું છે. જો બધા અત્યારે જમે છે અને વરરાજા ભાઈ અહીંયા છે. અત્યારે છે ને લગ્ન લોકોના સ્ટાર્ટ થઈ ગયા છે. અને જો 2-3 દિવસ આપણે ઓછા દેખાશું, બટ આ બધા વધારે દેખાશે. ફાઇનલી ગાઈઝ અત્યારે પૂરું થઈ ગયું છે. હવે લગ્ન લખવાનું જે હતું એ પૂરું થઈ ગયું. અને હવે જે છે ને એ બધા ગોદરેજ ભરવા ગયા છે. એ ગોદરેજ ભરીને આવે ને પછી અમારો ટાસ્ક આવશે કે ભાઈ પછી ત્યારે 3-4 વાગી જશે આઈ થિંક. તો 3-4 વાગે મોસાળું ભરવાનું છે. ત્યારે આપણે ગ્રૂમને તૈયાર કરી દઈએ અને ગ્રૂમને તૈયાર કરીને આપણે પછી એ જોઈએ કે ભાઈ કેવું મોસાળું ભરાય છે. ત્યારે તો બહુ પબ્લિક આવશે એટલે મજા આવશે તમને જોવાની. ઓર તો અત્યારે એવું છે. એક દિક્કત એક પ્રોબ્લેમ એ રહે છે કે સવારની લાઇટ આવી જાય કરે છે. એટલો કંટાળો આવે છે ને બધા મહેમાનો આવે છે એટલે. બટ એ કંઈ નહીં યાર, ભગવાન પરીક્ષા લેતા રહે. બટ એમાં બી આપણે પાસ થવાનું છે. કોઈ એટલું બધું સિરિયસલી નહીં લેતું. બધા લાઇટ લઈ લે છે, મજા આવે છે બધાને. જો આગળ બહુ મજા આવવાની છે. સ્ટે ટ્યુન ગાઈસ. મતલબ વરરાજા અને એમના પિતા ફોટોશૂટ થઈ રહ્યું છે. રૂમ અને એના પપ્પાનું. આમાં શું કરવાનું આવે શું છે? ઓકે ગાઈસ. તો અત્યારે છે ને સાંજના 4 વાગ્યા છે અને હવે મોસાળું આવે છે. અને બીજી જેટલી બી વિધિ છે બધી પૂરી થઈ ગઈ છે. પણ જે મારે અને તમારે જે ટોકિંગ છે ને થોડું ઓછું આવે છે. એ તમને અત્યારે બોરિંગ લાગશે મારું અને તમારું જે ટોકિંગ છે. તો તમે આવું સિનેમેટિક ને એવું જ તમે એન્જોય કરજો. તો એવું છે ભાઈ. અત્યારે સેકન્ડ કોસ્ટ્યુમ પહેરી લીધા છે, બહુ મસ્ત લાગે છે. તો એનું આપણે થોડુંક સિનેમેટિક લઈશું. અત્યારે ફોટોગ્રાફર્સને બોલાવે છે. થેન્ક યુ મારા ભાઈ. અત્યારે જો ફોટોશૂટ ચાલે છે ભાઈનું મસ્ત.
ઓહો આવી ગયું લાગે મોસમ તો. મોસમ આવી ગયું છે ગાઈઝ, અને જો વાસી બેસી ગયો છે અને અવાજ બહુ જ થઈ રહ્યો છે અને આપણે માઇક લાવવાનું ભૂલી ગયા છીએ. અત્યારે છે ને અહીંયા આવી ગયું છે આઈસ્ક્રીમ, તો આપણે અહીં પેલા આઈસ્ક્રીમ ખાઈ લઈએ. અને આઈસ્ક્રીમ તો જે છે ને અત્યારે તો ઓગળી ગયો છે, ઓગળી પેલા ખાઈ લઈએ. આવી હાલત છે. અહીંયા બેઠા બેઠા મામેરું જોઈએ છે અમે. A few moments later. ઓકે ગાઈસ, તો અત્યારે છે ને હું આવી ગયો છું કપડાં ચેન્જ કરવા. તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે. તો કેમ કે હલ્દી છે, તો હલ્દીમાં આપણું પીળું એક જ ટી શર્ટ હતું, તો પીળું ટી શર્ટ પહેરી લીધું છે. અને હવે આપણે જઈએ છીએ ત્યાં. તો થોડોક 10-15 મિનિટનો ગેપ હતો, તો મને લાગ્યું કે ચલો ચેન્જ કરતા હોઉં અને આ બધું થોડાક હોર્યું ઠીક કરી દઉં, કેમ કે સવારથી બપોર સુધી તો યાર હલવાનો ટાઈમ નહોતો એવું હતું. અને પહેલાંના કપડાં ચેન્જ કરતા જ બધું કામ બહુ હતું. તો અત્યારે થોડોક ફ્રેશ થયો છું, તો હવે પાછું જવાનું છે. તો જઈએ અને પછી હવે હલ્દી સેરેમની છે. હલ્દી પછી આપણે શું કહેવાય, આ જમણવાર છે. જમણવાર પછી આપણે રાસ ગરબા છે. બહુ મજા આવવાની છે. ચાલો ત્યારે આપણે ત્યાં જઈએ અને આપણે અત્યારે ટોકિંગ ઓછું કરશું, ઓનલી તમે એન્જોય કરો બધું. લેટ્સ ગો.